દુનિયાની અંદર સાહેબ ઘણા બધા એવા પરિવારો છે કે જેને બેસવાનો સમય આવ્યો હતો અને મા બાપે દુનિયામાંથી વિદાય લીધી. આખી જિંદગીની અંદર મા બાપે કોઈ દિવસ સુખ નથી જોયું અને બાપે તો આખી જિંદગી પરસેવો પાડી 2 પૈસા ભેગા કરવામાં જ કાઢી. પણ મા તરીકે તમે કેવા હોય આનું એક મારે તમને ઉદાહરણ દેવો છે. ફરીથી મારે તમને સૌરાષ્ટ્રની રસધાર તરફ દોરી જવા છે. જેતપુર તમે નામ સાંભળ્યું? જેતપુર સાંભળ્યું ને? હા, જેતપુરની અંદર તમે એન્ટ્રી કરો ને ત્યારે એક માણસ આમ ઊભો છે, એક ભાલું લઈને ઊભો છે. એ માણસના નામ શું છે તમને ખબર છે? નહીં? તો પછી મારે તમને શું વાત કરવી? ચાંપરાજવાળા નામ છે ને. ચાંપરાજવાળાનું એ સર્કલ છે, આખું સર્કલ છે. એમના પિતાશ્રીનું નામ એભલવાળા અને એમના માતુનું નામ મિનલદેવી. બાળક 6 મહિનાનું છે. એના માતા સરસ મજાનો હિંચકો એને નાખે છે, હિંચકાવે છે. પાછળથી એભલવાળા આવે. રાજા હોય, રાજાશાહીથી, કાઠી દરબાર હતા પોતે. અને એના પત્નીને આમ ખભા ઉપર હાથ મૂકીને એવું કે નજીક હોળી આવે છે, આવો રંગોથી રમવાનો એ ઉત્સવ છે. પતિ પત્ની હતા, બાળક નાનું હતું, એની સામે હાથ મૂક્યો એટલે તરત મિનલદેવીએ એવું કીધું કે આપણું સંતાન આપણને જોવે છે. તમારાથી મારી હારે આવા ઈશારામાં વાત ન થાય. તમારે જે પણ મને વાત કરવી હોય ને એકલાની અંદર તમે મને કરો. તમારે મને અહીંયા ખભા ઉપર હાથ પણ મૂકવો હોય ને તો એકલાની અંદર મૂકો. આપણું સંતાન તમને મને જોવે છે ને સંતાનની સામે એની અસર ખોટી પડે. એટલે એભલવાળા એવું કહે છે કે બાળક તો હજી 6 મહિનાનું નાનું છે, એને શું ખબર પડે. અને આવા સમયગાળાની અંદર જે ત્યાં વાત ચાલે છે ને એટલે એ જે ઘોડિયામાં સૂતેલો ચાંપરાજવાળા છે ને સાહેબ, એ મોઢા પોતાનું ઓઢવાનું હોય ને એ માથા ઉપર ઓઢી લે અને આમ કરી આમ પડખું ફરી જાય. અને એની માતાને અંદરથી એમ થઈ જાય કે મેં ગર્ભની અંદર જે સંસ્કાર આપ્યા છે ને મારા બાળકની અંદર છલોછલ દેખાણા છે. હવે આ ઘટના મારી અને એના પિતાશ્રીની વચ્ચેની આ એક બેની વચ્ચેની જે અંગત પડતી ને એની મોમેન્ટની અંદર મારો બાળક સાક્ષી રહ્યું છે, મારાથી જીવાય નહીં. મિનળદેવી છે એ સમયે પોતાનો આત્મવિલોપન, આત્મદાહ કરી લે છે. એ જીવતા નથી. ચાંપરાજવાળો ધીરે ધીરે કરતાં મોટો થાય. એભલવાળો મોટો થઈ જાય અને રાજ છે એ ચાંપરાજવાળાને સોંપી દે. અને ચાંપરાજવાળો જ્યાં સુધી એ ખુરશીએ બેઠો હોય ત્યાં સુધી સાહેબ એનો નિયમ કે એના દરબારની અંદર કોઈ પણ વ્યક્તિને માંગવા માટે કંઈ પણ આવે ને તો એક પણ ક્ષણનું વિચાર્યા વિના પોતાની પાસે જે કંઈ પણ હોય એને આપી દે. એક વખત એક ચારણ આવે અને ચારણ આવીને એવું કે એભલવાળા મારે તમને જોઈએ છે. ચાંપરાજવાળા જો આપી શકો ને તો એભલવાળાને મને, તમારા પિતાશ્રીને મને મારી હાથે આપી દો. ચાંપરાજવાળા એવું કહે છે કે જેવી ઈશ્વરની મરજી, કંઈ વાંધો નહીં બાપુ, આપ એમની સાથે જાઓ, તમને માંગવા માટે આવ્યા છે. ઈશ્વરે કંઈક સંકેત લખ્યા હશે. એભલવાળાને લઈને પેલો ચારણ જાય છે. એટલે રસ્તાની અંદર એભલવાળા ચારણને પૂછે છે કે ચારણ તમે શા માટે મને લઈને જાઓ છો? ત્યારે એ ચારણ એવું કહે છે કે એભલવાળા હું તમને એટલા માટે લઈ જાઉં છું કે મારે આ દુનિયાને બીજો ચાંપરાજવાળો પેદા કરવો છે. અને તે દિવસે એ અભલવાળા એવું કહે છે કે બીજો ચાંપરાજ જોતો હોય ને તો એની માં મિનલદેવીની જરૂર પડે. એમાં એભલવાળો એકલો કાંઈ ન કરીએ કે સાહેબ એ ચાંપરાજવાળો કે યુદ્ધની અંદર લડતો લડતે પોતે શહીદ થઈ ગયો હતો. પોતાનું ધડની માથેનું માથું છે એ કપાઈને વયું ગયું હતું, છતાંય કલાકો સુધી પોતાના હાથમાંનું ભાલું રહીને લડ્યો હતો. અને એની ઉપરથી વર્ષો પછી આ જેતપુરને આજે પણ તમે આંગળે જાઓ તો એ ચાંપરાજવાળાનું સ્ટેચ્યુ છે સાહેબ. ચાંપરાજવાળાને જન્મ દેવો હોય તો મિનલદેવી બનવું પડે. સરદાર વલ્લભભાઈ પટેલને આજે પણ આ કળિયુગની અંદર જરૂરિયાત છે. એને જન્મ દેવો હોય તો સાહેબ લાડબા બનવું પડે. આજે પણ એક પુતળીબાઈ બનવું પડે, એક મહાત્મા ગાંધી પાકે. આજે પણ વિશ્વના શ્રેષ્ઠ સંતાનોને તમારે જન્મ આપવો પડે ને તો એમાં બા કરતા તમે પૂછો શિવાજી કોનો તો કે જીજાબાઈનો, મહારાણા પ્રતાપ કોનો, માતા જયવંતાબાઈનો, કોઈ પણ જેટલા પણ સ્વામી વિવેકાનંદ કોના તો કે ભુવનેશ્વરી દેવીના. કોઈ વ્યક્તિ જ્યારે વ્યક્તિમાંથી વ્યક્તિત્વ બન્યું છે, વ્યક્તિ વિશેષ બન્યું છે ને ત્યારે એને પૂછવામાં આવે કે તમે કોના તો એની પાછળ એનું માનું નામ જોડાયું છે. એક મા તરીકે તમારી જવાબદારીમાં આવે કે ફોનને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, સમાજને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, વ્યવહારને એક બાજુ મૂકવો હોય તો મૂકી દેવાય, પણ મારા સંતાનના ઉછેરની અંદર હું કેટલું યોગદાન આપું છું. સ્કૂલવાળા મરી જાય બિચારા, પેરેન્ટ્સ મિટિંગમાં તમને બોલાવ્યું કે તમારા છોકરા કેવા છે તો આવો. વળી પાછા આપણે એવું કહેતા હોય કે અમને ખબર જ છે અમારા કેટલામાં છે એટલે તમે ફી ભરીને મૂકીએ છીએ. સ્કૂલની જવાબદારી માત્ર 3 કે 5 જ કલાકની હોય. ઘરનું વાતાવરણ છે ને એની ઉપરથી આપણું સંતાન છે ને એ મોટું થાય છે. અને સ્વામી વિવેકાનંદ કંઈ મોટા થઈ ગયા ડાયરેક્ટ સ્વામી નથી બની ગયા. એ આવડું બાળક હતું ને ત્યારથી એની અંદર એ બીજ રોપાણ હતા. એ ગર્ભની અંદર બાળક હતું ને ત્યારથી એની અંદર એ બીજ રોપાણ હતા. અને સાહેબ એક છેલ્લી વાત, મા તરીકે તમે કેવા હોય, તમે થાક્યા હશો, મા તરીકે કેવા હોય એની મારે તમને એક છેલ્લી વાત કરવી છે કે મા તરીકે તમે કેવા હોય
દિલ્હીનું એક મોટું રજવાડું, એનો હુકમ થાય કે નાના નાના રજવાડાઓ છે ને એની ઉપર હુમલો કરવામાં આવે. હુમલો કરો, એ નાના નાના રજવાડાના રાજાને રાણીને મારી નાખો, અને એ જે રજવાડું છે ને એને આપણામાં ભેળવી લ્યો, આપણે મોટું વિશાળ સામ્રાજ્ય બનાવવું છે. દિલ્હીની ટુકડી છૂટી પડે, એક નાનકડું રજવાડું, એની ઉપર ચારે બાજુ એનો કિલ્લો હોય એ ઘેરી લે સાહેબ. એના રાજાને રાણીને અંદર કહેવામાં આવે કે આપણો કિલ્લો છે ને આખો 2 દિવસથી ઘેરી લીધો છે. અંદર રાજા અને રાણી વિચાર કરે કે હવે શું કરાય, આપણી પાછળ આખા સામ્રાજ્યને નુકસાની ન કરાય, આપણી પાછળ બધાના જીવ જોખમમાં ન મુકાય. એવું કરા કે આપણે અહીંથી નીકળી જવાય. દ્વારપાળોને કહેવામાં આવે કે દ્વાર ખોલી નાખો. પગડધમ 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 કરતા 2 ઘોડાઓ હોય, એના અસવારની સાથે 2 ત્યાંથી નીકળી જાય. બને એવું કે રસ્તામાં સાંકડું નાળું આવે, અને સાંકડા નાળામાંથી સામે કાંટા ભરેલું ગાડું આવતું હોય, અને આની અંદર 2 અસવારની અંદર એક સ્ત્રી હોય ને એક પુરુષ હોય. સ્ત્રી એવું કે સાંભળ્યું, આ બાને ખબર હશે, નામથી ન બોલાવાતું, ખાલી એટલું કે સાંભળ્યું એટલે દાદા આમ બાર ખોખારો ખાતા હોય ને તો એ સાંભળી જાય. એ સ્ત્રી એવું કે સાંભળ્યું, તો કે હા બોલો. આપણે એમ કરીએ કે આ ગાડું છે ને 15-17 ફૂટનું હોય, કાંટા ભરેલું એટલે ઊંચાઈ એટલી હોય, આપણે એને ઠેકાવી દઈએ. ત્યારે પાછળનો અસવાર હતો ને એવું કે એવું કરાય, પાછળથી જે ઓલી લાખોની બાદશાહની જે ફોજ આવે છે ને એમાંથી 5-25-50 મારી નખાય, અથવા તો મરી જવાય. આ ગાડા કુદાવા ન બેહાય, અડધી રાતનો મધરાતનો સમય છે. અને ત્યારે સ્ત્રી પાત્ર એવું કહે છે કે જો તમે મને પરવાનગી આપતા હોય ને તો આ કાંટા ભરેલું ગાડું છે ને એને હું એક થપાટ મારીને ઘોડાથી કુદાવી દઉં. શાહજી પરવાનગી આપે છે અને ઘોડાને એક થપાટ મારે છે, અને એ માતા જીજાબાઈ દેશની આર્ય નારી પોતાનો ઘોડો છે ને એ આખા ગાડાને કુદાવે છે. એની પાછળ શાહજી મહારાજ હોય એ કુદાવે, પાછળથી લાખોની બાદશાહની ફોજ. એનું એક જ કારણ, આ 2 રાજાને રાણીને મારી નાખવામાં આવે ને કાપી નાખવામાં આવે, કારણ કે એ 2 મરી જાય ને તો રાજ્ય આપણું જ છે. અને પાછળથી રાજા અને રાણીનું એક હુકમ કે આપણે ગમે એમ કરીને બચવાનું છે. એક રાત સમયગાળો પૂરો થાય, દિવસ પૂરો થાય, અને આખરે એ સ્ત્રી એવું કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. 19 ફેબ્રુઆરી 1630 સાંજે 8 વાગ્યાનો એ સમય, એ શાહજીને એવું કહે છે કે તમને માતાજીના સોગંદ, તમને ગૌ માતાના સોગંદ, તમે અહીંથી નીકળી જાઓ, મારાથી ઘોડા ઉપર હવે બેસાશે નહીં. ત્યારે શાહજી પૂછે છે કારણ તો આપો દેવી, એક રાતની અંદર તમે 270 કિલોમીટરનું અંતર કાપ્યું છે, અને હવે તમે એમ કહો છો કે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય. અને તે દિવસે માતા જીજાબાઈ એવું કહે છે કે મારા ગર્ભની અંદર જે બાળક છે ને એને જન્મવાની તૈયારી છે, એને જન્મવાની તૈયારી છે, પૂરા દિવસો ગણાય છે, અને બસ હવે 1-2 કલાકની અંદર બાળકનો જન્મ થશે. અને એટલે તમને કહું છું કે માતાજીની સોગંદ, તમે અહીંથી વયા જાઓ, હવે મારું જે થવું હશે ઈશ્વરની કૃપા, અને એની ઉપર તમે મને છોડીને વયા જાઓ. શાહજી એ સમયથી જીજાબાઈને છોડીને જાય, પછી જીજાબાઈને ક્યારે પણ મળતા નથી, પોતે ત્યાંથી નીકળી જાય છે. થોડીક વાર થાય છે તો એ ડુંગરો, અને ડુંગરાની પાસે પોતાનું ભાલું હોય ને ટેકાવે, પોતાનું એક આંખ પોતાના ગર્ભની અંદર હોય, અને ઘોડા ઉપરથી ઉતરતી હોય ને ત્યારે એનો સેનાપતિ હોય ને એ જોતો હોય એમ કે યા હલ્લા, હું આ શું જોઈ રહ્યો છું. હિન્દુસ્તાનની સ્ત્રીની આટલી બધી તાકાત કે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે, એ માત્ર ભારત વર્ષની કે હિન્દુસ્તાનની સ્ત્રીની પાસે આ તાકાત છે. બાકી વિશ્વના 195 દેશમાંથી એકેય દેશની આવી તાકાત નથી કે એની સ્ત્રી આટલી બધી મજબૂત હોય. ઘટના એવી બને છે કે એનો સેનાપતિ એવું કહે છે કે આ સ્ત્રીને હું કોઈ અડતા નહીં. અત્યાર સુધી આ સ્ત્રીને આપણે મારી નાખવી હતી, એની હાટુથી આપણે પાછળ પડ્યા હતા. હવે આ સ્ત્રીને કોઈ અડતા નહીં, કારણ કે આ સ્ત્રીને કંઈ પણ થયું ને તો એ હવે જીવતી સિંહણ કહેવાય, અને એની અંદર હોમાઈ જવું. આપણે બધા લાખની ફોજ હશે ને તો એ લાખની ફોજ આપણે હોમાઈ જવું. હવે આને અડાય નહીં, અને સડસડાટ કરતી પોતે એ શિવનેરીનો કિલ્લો, અને એના એ દાદર ચડતી હોય, એક બાજુ પોતાના ગર્ભની ઉપર હાથ છે, એક બાજુ પોતે ભાલું લઈને દાદર ચડે છે. પોતાનો પરિવાર સાથે નથી, પતિ સાથે નથી, એક બાજુથી પોતાને મારી નાખવા માટેની આવી અવસ્થા છે. અને આ સમયગાળાની અંદર પોતે ધડીમ કરતા એ શિવનેરીની અંદર શિવ મંદિરના 16 સ્તંભ આવી રીતના અને 3 ઘુમ્મટ આ શિવ મંદિર હોય એની અંદર પ્રવેશે. નીચેથી બાળક રડવાનો થોડીક વાર અવાજ હજી તો આવતો હોય ને ત્યારે પેલો સેનાપતિ એવું કે બેન તું કહેતી હોય ને તો એક નહીં તને 100 સુયાણી બોલાવી દઉં, પણ તને આ અવસ્થામાં કંઈ થઈ જાય ને તો મારો અલ્લાહ મને માફ ન કરે. અને તે દિવસે લોહીથી લથપથ સ્ત્રી એવું કહેતી હોય કે મારા બાળકને જન્મ આપવા માટે હું એકલી કાફી છું, મારે એક પણ નહીં અને 100 પણ નહીં સુયાણીની જરૂરિયાત નથી. એ અંદર જાય, દરવાજો અંદરથી બંધ કરી દે, થોડીક વાર થાય બાળકના રડવાનો અવાજ આવે, હુઆ હુઆ હુઆ. નીચેથી સેનાપતિ પૂછે બેન કોણ જન્મ્યું છે?
દીકરો કે દીકરી જેની માં આટલી બધી તાકાતવાળી હોય એને સંતાનનું એક વખત મારે દર્શન કરવા છે, અને તે દિવસે લોહીથી લથપથ સ્ત્રી એવો જવાબ આપે કે તમારે જોવું હોય ને તો 18 વર્ષ પછી જેથી તમારી છાતીની અંદર એનું ખંજર ભોકે ને તેથી જોવાય તમારો બાપ શિવો તમારો કાળ જન્મ્યો છે, અને શિવ મંદિરની અંદર એ જન્મો એટલું નામ શિવાજી પડ્યું સાહેબ. અને એની અંદર એવું કહેવાય કે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવી એની અંદર શિવાજીનું હાલરડું લખતા હોય કે આભમાં ઉગેલ ચાંદલોને માતા જીજાબાઈને આવ્યા બાલ, બાલુડાને માતા ઈ ચોળે, ઘણાને ડુંગરા બોલે, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખે જે દીધી ઉડી એની ઊંઘે દીધી. સાહેબ ગર્ભની અંદર બાળક હોય ને ત્યારથી એની ઉપર તમે સંસ્કાર નામના બીજ વાવી શકો. પરિવાર જેદી સાથે ન હોય, સમાજ જેદી સાથે ન હોય, છતાંય એ સંતાનને હાલડાની અંદર એવું કહેતી હોય કે તારે ખાવું હોય એટલું ખાઈ લેજે, તારે ઊંઘવું હોય એટલું ઊંઘી જાજે, પણ આવતીકાલે તારે હિન્દુને, સ્વરાજને સરસ મજાનું એક સ્વતંત્રતા અપાવવાની છે, અને મરાઠા સામ્રાજ્યમાંથી આ દુશ્મનોના દેશ છે ને એનાથી તારે તારા રાજ્યને ઉગારવાનું છે. સાહેબ પોઢવું હોય તો પોઢી લેજે બાળા, આજે માથે કાળા તોપ મૂકા હશે, ખાવાટાણું ક્યાંય ન રહેશે. એ તમે હાલડામાંથી ખાલી પસાર થાવ ને તોય તમને એમ થાય કે એની માં એટલી બધી તાકાતવાળી હતી ને સાહેબ, એટલા માટે તમને મને શિવાજી મળ્યા. એ માં જયવંતાબાઈ એટલી બધી તાકાતવાળી હતી ને એટલે તમને મને મહારાણો પ્રતાપ મળ્યો. અકબર મખમલમાં ગાલીચરીએ હૂતો હોય અને આ બાજુથી શિવ અને આ બાજુથી પ્રતાપ નીચે પથ્થરના ઓશિકા માથે હૂતો હોય ને તોય ઓલાને ઊંઘ ન આવે, એને એમ બીક હોય કે ક્યારે મહારાણો પ્રતાપ આવી જાય. સાહેબ આવી બીક હોય અને તો કહી શકાય કે માતા તરીકે તમે તમારા બાળકની અંદર શ્રેષ્ઠ રોલ અદા કરી શકે.